શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। જો તમે બેંકમાં કરેલી સહી ભૂલી ગયા હો અથવા તમારી સહી મેચ થતી ન હોય તો ગભરાવાની જરૂર નથી। આ એક સામાન્ય સમસ્યા છે અને બેંક પાસે આના માટેની ચોક્કસ પ્રક્રિયા હોય છે। તમારે શું કરવું? 1. બેંકની મુલાકાત લો। સૌથી પહેલા તમારી બેંકની મુખ્ય શાખા, હોમ બ્રાન્ચ પર જાઓ જ્યાં તમારું ખાતું છે। 2. સહી બદલવા માટેનું ફોર્મ ભરો। બેંકના અધિકારીને જણાવો કે તમે તમારી સહી ભૂલી ગયા છો અથવા મેચ થતી નથી। તેઓ તમને સહી બદલવા માટેનું ફોર્મ, સિગ્નેચર ચેન્જ ફોર્મ આપશે। 3. જરૂરી વિગતો ભરો। આ ફોર્મમાં તમારી ખાતા નંબર, નામ, સરનામું જેવી જરૂરી વિગતો ભરો। ફોર્મમાં તમારે જૂની સહી, જો યાદ હોય તો, અને નવી સહી બંને કરવાની રહેશે। 4. ઓળખપત્ર રજૂ કરો। સહીની ચકાસણી માટે તમારે કેટલાક ઓળખપત્રો રજૂ કરવા પડશે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ। 5. બેંક અધિકારીની હાજરીમાં સહી કરો। નવી સહી હંમેશા બેંકના કોઈ અધિકારીની હાજરીમાં જ કરવી પડશે। આ સહી ભવિષ્યના તમામ વ્યવહારો માટે માન્ય ગણાશે। 6. વધારાની કાર્યવાહી, જો જરૂર હોય તો, કેટલીક બેંકો તમારી જૂની સહી યાદ ન હોય તો તમને સોગંદનામું, એફિડેવિટ, રજૂ કરવાનું કહી શકે છે, જે નોટરી દ્વારા પ્રમાણિત હોવું જોઈએ। આ પ્રક્રિયા ખાતાની સુરક્ષા માટે કરવામાં આવે છે। સહી બદલ્યા પછી શું ધ્યાન રાખવું? એકવાર નવી સહી અપડેટ થઈ જાય પછી, ભવિષ્યમાં ચેક, ઉપાડ ફોર્મ, વિથડ્રોઅલ સ્લિપ કે અન્ય કોઈ પણ દસ્તાવેજ પર હંમેશા નવી સહી જ કરો। જો તમારી પાસે જૂની ચેકબુક હોય, તો નવી સહી સાથેની નવી ચેકબુક માટે અરજી કરવી હિતાવહ છે। આ પ્રક્રિયા અનુસરવાથી તમારી સહી બેંકના રેકોર્ડમાં સફળતાપૂર્વક અપડેટ થઈ જશે અને તમારા બેન્કિંગ વ્યવહારો સરળતાથી ચાલુ રહેશે।